અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। થલતેજ સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એસજી હાઈવેમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ચાણક્યપુરી અને ઘોટાડિયા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વિગતો સાથે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ગયા છે। સંજય, વહેલી સવારથી જ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। હાલ શું છે સ્થિતિ? વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં સવારથી જે છે વરસાદની હેલી જોવા મળી રહી છે। હાલ જે છે ઝરમર વરસાદ છે, બિલકુલ જોઈ શકાય છે કે વરસાદ છે તે વહેલી સવારથી શરૂ થયો છે। હજુ પણ ઝરમર વરસાદ યથાવત છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને રાજ્યની વાત કરવામાં આવે તો આજે જે છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રેડ એલર્ટ એટલે કે આજ અને આવતીકાલ 6 અને 7 તારીખનું આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગર વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। અને તે સિવાય જે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે પંચમહાલ, છોટાઉદેપુર સહિત ભરૂચ, સુરત, નર્મદા, તાપી એટલે કે દક્ષિણ ગુજરાત સહિતમાં યલો એલર્ટ એટલે કે રાજ્યભરમાં વરસાદી માહોલ 6 તારીખ અને 7 તારીખ એટલે કે આજે અને આવતીકાલે રહેશે તેવી સ્પષ્ટ આગાહી કરવામાં આવી છે। અને પરિણામે જે છે આજે ગાંધીનગરમાં એક ઇમરજન્સી બેઠક પણ મળી હતી, કારણ કે વધુ વરસાદ વરસે તો તે પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે શું કરવું તેના માટેની એક ઇમરજન્સી બેઠક પણ હતી। અને ખાસ કરીને જે રેડ એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર રેડ એલર્ટ ઉપર છે અને અમદાવાદમાં પણ જે છે વરસાદની હેલી જોવા મળી રહી છે। મહત્ત્વની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે વરસાદનો જે આ રાઉન્ડ છે તેની શરૂઆત આજથી થઈ છે અને 6 અને 7 એટલે કે આજે ને આવતીકાલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ છે। અતિ ભારે વરસાદ બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં પડી શકે છે અને અમદાવાદમાં પણ જે છે સવારથી વરસાદી માહોલ જામ્યો છે, જે 2 દિવસ યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી સંજય, આભાર જાણકારી માટે।